દહેગામ નગરપાલિકા વિસ્તારમાં 4.17 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ. દહેગામ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ નગરપાલિકા કચેરી પટાંગણમાં હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તથા આવેલા મહેમાનોને ફલછડી આપી સન્માન કરવામાં આવ્યું. વિવિધ વિકાસના કામો જેવા કે સીસી રોડ, પેવર બ્લોક રોડ, પાણીની લાઇન, ગટર લાઇન, સ્ટ્રોમ વોટર લાઇન, પથ્થર રિફિક્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ગેટ તેમજ મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ સ્કૂલમાં રિપેરિંગ વગેરે જેવા અંદાજિત 4.17 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય દહેગામ, શંભુજી ઠાકોર, ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણ, અનિલભાઈ પટેલ, પ્રમુખ ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી, વૈશાલીબેન સોલંકી, દહેગામ નગરપાલિકા પ્રમુખ, ઉમાબેન રામીણા, ચીફ ઓફિસર દહેગામ તથા નગરપાલિકાના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. આજનો દિવસ એ દહેગામ માટે દિવાળી ભલે ના હોય પરંતુ દિવાળીના ઉત્સવ જેવો દિવસ છે, કારણ કે એક નગરપાલિકામાં આટલા કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત એક સાથે થાય. કોઈ બી નગરપાલિકા માટે આટલા બધા કામો એક સાથે નગરજનો માટે કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો એ નગરપાલિકા માટે ખૂબ જ મોટો વિષય. આજના દિવસે આ નગરજનો માટે ખાસ કરીને સીસી રોડ, પેવર બ્લોક રોડ, પાણીની લાઇન, ગટર લાઇન, સ્ટ્રોંગ વોટર લાઇન, પથ્થર રિફિક્સિંગ, કમ્પાઉન્ડ વોલ, ગેટ, મ્યુનિસિપલ ગર્લ્સ એન્ડ બોયઝ હાઈસ્કૂલમાં રિપેરિંગ, સાથે સાથે અમૃત 2 અંતર્ગત 12 કરોડના ખર્ચે પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન, ઓડા દ્વારા ભૂગર્ભ ગટરનું નવીકરણ કરવાનું જે કામ ચાલે છે જેમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે. આ બધા વિષયો તમારા જિલ્લાના નગરપાલિકાની આસપાસના વિસ્તાર અને તમારા વિસ્તારના મહત્વના કામો ને સમાવેશ કરો. તમે કલ્પના કરો બહેનો કે એક સમય આપણે સૌએ એવો જોયો છે, કદાચ મારી ઉંમરના લોકો એકલે નહીં જોયો હશે કારણ કે મારી ઉંમરના લોકોએ નરેન્દ્રભાઈ મોદીનું શાસન જોયું, પરંતુ અહીંયા બેઠેલા મોટા ભાગના લોકોએ એવો સમય જોયો હશે કે પાણી વિચારવું ઘર સુધી એ ધોલા દિવસે સપનું જોવા બરાબર હતું.